Hello everyone, welcome to Vedmata Tuition Classes. Today we are going to discuss about the break-even analysis. So basically in economics, the point at which a business total revenue is exactly equal to its total cost, meaning the business neither makes a profit nor incurs loss. This point is known as break-even analysis or say break-even point. ગુજરાતીમાં કહીએ તો એવો પોઈન્ટ કે જ્યારે આવક અને ખર્ચ સમાન થાય અર્થાત રોકેલો ખર્ચ અને આવક સરભર થઈ જાય એટલે કે પ્રોફિટ માર્જિન 0 થઈ જાય. સિમ્પલ એક્ઝામ્પલ તરીકે સમજીએ તો માની લો કે એક ટી શર્ટ બનાવતી કંપની હોય અને એ ટી શર્ટ બનાવતી કંપની જ્યારે 300 રૂપિયાનું ટી શર્ટ બનાવેલું હોય મીન્સ તેનો ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ તથા ટોટલ કોસ્ટ એને 300ની પડતી હોય અને 300 રૂપિયાનું ટી શર્ટ જો 300 રૂપિયામાં જ વેચે તો એ પોઈન્ટને બ્રેક ઇવન પોઈન્ટ કહેવામાં આવે છે. આ પોઈન્ટ ઉપર ન તેમને કોઈ જાતનું પ્રોફિટ થાય કે ન કોઈ લોસ થાય છે એટલે આ પોઈન્ટ બ્રેક ઇવન પોઈન્ટ તરીકે ગણાય છે. બ્રેક ઇવન પોઈન્ટ સમજવા માટેની થોડીક ટર્મિનોલોજી અહીંયા આપેલી છે કે જે આપણે સમજીએ. ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ રિમેન્સ ફિક્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ રેધર ધેન વોલ્યુમ ઓફ પ્રોડક્શન. મીન્સ એવી કોસ્ટ કે જે સમય સાથે ચેન્જ ન થતી હોય, ફિક્સ થતી હોય, મીન્સ કે ફિક્સ જ રહેતી હોય એવી કોસ્ટને આપણે ફિક્સ કોસ્ટ કહેવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો કે રેન્ટ, સેલેરી અને ઇન્સ્યોરન્સ. ફિક્સ કોસ્ટનો મતલબ એવો પણ થાય કે તમે કોઈ પણ જાતનું પ્રોડક્શન અથવા તો વોલ્યુમ કરો છો અથવા તો નથી કરતા પણ તમારે ફિક્સ કોસ્ટ તો ચૂકવવી જ પડે છે. જેમ કે એમ્પ્લોયની સેલેરી હોય, ઇન્સ્યોરન્સ હોય, રેન્ટ હોય, એ તો તમારે ચૂકવવું જ પડે. તમારું પ્રોડક્શન થતું હોય કે ન થતું હોય, તમારે પ્રોફિટ થાય કે લોસ થાય, આ કોસ્ટ તો તમારે ફિક્સ રહેવાની જ હોય છે. વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ એટલે એવી કોસ્ટ કે જે પ્રોડક્શનની સાથે બદલાતી હોય. આ કોસ્ટ જેમ જેમ તમારું પ્રોડક્શન વધે તેમ તેમ તમારી વેરિયેબલ કોસ્ટ પણ ચેન્જ થતી હોય એવી કોસ્ટને વેરિયેબલ કોસ્ટ કહેવામાં આવે છે. પ્રાઇસ પર યુનિટ. પ્રાઇસ પર યુનિટ એટલે કે તમારું એક પ્રોડક્ટ બનાવ્યું અથવા તો એક સર્વિસ છે એને તમે કેટલા રૂપિયામાં વેચશો એ પ્રાઇસ પર યુનિટ. ત્યારે કન્ટ્રીબ્યુશન માર્જિન એ સેલિંગ પ્રાઇસ પર યુનિટ અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ વચ્ચેનો તફાવત એટલે કે ડિફરન્સ છે. ફોર એક્ઝામ્પલ તમારી પ્રાઇસ પર યુનિટ માની લો કે 300 રૂપિયા છે. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો, ટી શર્ટ હોય કે આ તે, તો એમાં તમારી પ્રાઇસ પર યુનિટ 300 રૂપિયા છે અને એનું વેરિયેબલ પ્રાઇસ જો 100 રૂપિયા હોય ને તો તમારું કન્ટ્રીબ્યુશન માર્જિન 200 રૂપિયા કહેવાય. અને સાથે સાથે કોસ્ટ માર્જિનથી એ દર્શાવી શકાય છે કે એક યુનિટને કેટલામાં વેચવાથી ફિક્સ નાણાંને રિકવર કરી શકાય છે. તો બ્રેક ઇવન પોઈન્ટને હવે આપણે ગ્રાફ વડે સમજીએ. એની પહેલાં ડેફિનેશનની વાત કરીએ તો કે ધ બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ધ નંબર ઓફ યુનિટ ધેટ નીડ્સ ટુ બી સોલ્ડ ટુ કવર ઓલ કોસ્ટ. અર્થાત બિઝનેસમાં રોકેલા નાણાંને પાછા પરત મેળવવા માટે આપણે કેટલા યુનિટને પહેલાં વેચવા પડશે તે બ્રેક ઇવન પોઈન્ટ દ્વારા આપણે જાણી શકીએ છીએ. અહીં બ્રેક ઇવન પોઈન્ટનું ફોર્મ્યુલા આપેલું છે કે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન માર્જિન, કે જ્યાં કન્ટ્રીબ્યુશન માર્જિન ઇઝ ઇક્વલ ટુ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ પ્રાઇસ થાય. This tells the business how many units needs to be sold before it start making a profit. અર્થાત કે કેટલા આપણે યુનિટ્સ વેચવા પડશે કે એ યુનિટ પછી જ આપણું પ્રોફિટ ચાલુ થાય બિઝનેસમાં. સામાન્ય રીતે બ્રેક ઇવન પોઈન્ટમાં ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ થાય. અર્થાત કે આપણું આવક અને આપણો ખર્ચ બંને સમાન થાય એટલે પ્રોફિટની આપણે ગણવા જઈએ બ્રેક ઇવન પોઈન્ટે તો એ 0 થઈ જાય. સો બેઝિકલી અહીંયા બ્રેક ઇવન પોઈન્ટનું ગ્રાફ દર્શાવેલું છે કે જ્યાં એક્સ એક્સિસ ઉપર યુનિટ સોલ્ડ અને વાય એક્સિસ ઉપર રેવન્યુ કોસ્ટ આપેલી છે. હવે બ્રેક ઇવન એનાલિસિસનો ગ્રાફ જોઈએ તો અહીં તમને ફિક્સ કોસ્ટ દર્શાતી હશે. ફિક્સ્ડ કોસ્ટને 0થી સ્ટાર્ટ ન કરવા પાછળનું કારણ એ છે કે તમારું પ્રોડક્શન થતું હોય કે ન થતું હોય, તમારું પ્રોફિટ થતી હોય કે લોસ થતું હોય કંપનીમાં, પરંતુ ફિક્સ કોસ્ટ એ ફિક્સ્ડ જ રહે છે, એ સમયની સાથે બદલાતી નથી. જેમ કે વેરિયેબલ કોસ્ટ સમયની સાથે બદલાતી હોય, પ્રોડક્શનની સાથે બદલાતી હોય. ફિક્સ કોસ્ટમાં કઈ કોસ્ટ આવી શકે, મીન્સ એક્ઝામ્પલ શું એના તો કે એમાં રેન્ટ આવી શકે, સેલેરી આવી શકે, ઇન્સ્યોરન્સ આવી શકે. અહીં આપણે વેરિયેબલ કોસ્ટ નથી દર્શાવેલી, સીધી ટોટલ કોસ્ટ દર્શાવેલી છે. જે ટોટલ કોસ્ટ એ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટનું સમેશન છે. ટોટલ કોસ્ટ એ હંમેશા 0થી સ્ટાર્ટ ન થાય કારણ કે વોલ્યુમ ગમે તેટલું હોય, મીન્સ કે પ્રોડક્શન વોલ્યુમ ગમે તેટલું હોય
ફિક્સ કોસ્ટ હોવાથી તેને આપણે છે ને ફિક્સ કોસ્ટથી સ્ટાર્ટ કરીએ છીએ અને રેવન્યુ એટલે કે આવક જેમ જેમ તમારા યુનિટ સોલ્ડ થતા જાય તેમ તેમ તમને આવક થતી જતી હોય છે એટલે એનો ગ્રાફ લિનિયર છે. લિનિયર એટલે સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ ધી ઓરિજિન કહી શકાય એવો ગ્રાફ છે. હવે ડેફિનેશન મુજબ આપણે જોઈ શકીએ છીએ બ્રેક ઇવન પોઈન્ટ કે જ્યારે રેવન્યુ અને ટોટલ કોસ્ટ બંને સેમ થાય છે એ પોઈન્ટને આપણે બ્રેક ઇવન પોઈન્ટ કહ્યો છે. અહીં બ્રેક ઇવન પોઈન્ટ એ વાય એક્સિસ ઉપર કોસ્ટ 300 અને એક્સ એક્સિસ ઉપર યુનિટ સોલ્ડ 4 અર્થાત એવું કહી શકાય કે તમારી પ્રોડક્ટ અથવા તો આ પ્રોડ્યુસ કર્યું એના માટેની ટોટલ કોસ્ટ 300 રૂપિયા છે અને 300 રૂપિયા જ્યારે તમે 4 યુનિટ વેચશો ને ત્યારે એ 0 થશે એટલે કે એ બ્રેક ઇવન પોઈન્ટ ઉપર તમારા તમે જે ખર્ચ કર્યો હતો એ 0 થઈ જશે અને હવેથી જેમ જેમ વધારે યુનિટમાં વેચાણ થતું જશે એમ તમારું પ્રોફિટ વધતો જશે. હવે અહીં મેં એરિયા દર્શાવેલો છે કે જ્યારે બ્રેક ઇવન પોઈન્ટની ઉપર જ્યારે જાય ને ત્યારે તમારું પ્રોફિટ ચાલુ થઈ જાય છે અને બ્રેક ઇવન પોઈન્ટની નીચેનો એરિયા તમારો લોસ ગણાય છે. એટલે આના ઉપરથી તમને એ ખબર પડે કે જ્યારે કંપની પ્રોફિટમાં હોય એનો મતલબ કે તેનો બ્રેક ઇવન પોઈન્ટ કરતાં ઉપરના એરિયામાં હોય છે અને કંપની લોસમાં છે મતલબ કે તે બ્રેક ઇવન પોઈન્ટ સુધી પહોંચી શકી નથી એટલે કે એની જે કોસ્ટ હતી ટોટલ કોસ્ટ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ જે રોકાણ કરેલા નાણાં હતા એ તેમને પરત મળ્યા નથી. આમ આ રીતે તમે બ્રેક ઇવન એનાલિસિસ કરી શકો છો. આ વિડીયોમાં કોઈ પણ જાતની તમને ક્વેરી લાગી હોય કે ભૂલ લાગી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને કાંઈ પણ ન સમજાણું હોય તો તમે પૂછી શકો છો. આ રિલેટેડ કોઈ પણ જાતના વિડીયો તમારે જોતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને ટોટલ કોસ્ટને રિલેટેડ જો વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.